નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો પ્રકરણ 4 માં કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો પણ હમણાં જે આપણે 4.3 જોયો એના જેવો જ છે અને એ પ્રમાણે જ તમારે દિશાઓ પરથી વિઝ્યુલાઇઝેશન કરી અને દિશા નક્કી કરવાની છે. તો ફરીથી હવે 99% કામ તમારું છે, ખાલી હું 1% કામ તમને કરી દેખાડું છું. ગયા વખતે આપણે જે સમતલ દોર્યું હતું એ આ સમતલ છે. આમ દિશાઓ જોઈતી, આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. અને હવે તમે અહીંયા છો, અહીંયા એટલે સમતલની નીચે, સમતલની નીચે. અને તમને એવું કીધું છે કે માથા પરથી પસાર થતા, એટલે આ તમારું માથું, એની ઉપર વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. એટલે આ જે છે એ તાર થશે, પૂર્વથી પશ્ચિમ એટલે આ તાર, અને આ એની દિશા થઈ આઈ. તમે આ તારની નીચે છો, બરાબર યાદ રાખજો. આ તારથી 1.5 મીટર નીચે, એટલે અહીંયાનું કોઈ બિંદુ લેવાનું. આ તમે બરાબર સમજો, આ નીચે છે. આ જે સમતલ આખું દેખાડ્યું છે એની નીચે આ બિંદુ છે, આને પી કહીએ. અને આ અંતર 1.5 મીટર જેટલું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તો મૂલ્ય તો μ0I/2πr ઉપરથી મળી જશે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા, તો અહીંયા તમે જો જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, તો આ બાજુ તમે હવે એવું વિચારો કે તમે કોઈ એક જગ્યાએ ઊભા છો. અત્યારે તમે જ્યાં બેઠા છો એની એ જગ્યાને તમે દિશાઓ નક્કી કરો, તમારી આજુબાજુની નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. એ તો તમારી માથા ઉપર જો તાર હોય અને એમાં જો પૂર્વથી પશ્ચિમ પ્રવાહ વહેતો હોય, તો તમે પી બિંદુ પાસે, તારની નીચેના બિંદુએ જો તમે દિશા નક્કી કરો તો એ આંગળીઓ જે છે એ દક્ષિણ દિશા તરફ આવે. એટલે અહીંયાથી તમે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો તો એ ક્ષેત્ર રેખા આમ આવશે. બરાબર છે? અહીંયા હું બીજા કલરથી દોરું. આ જે છે એ ક્ષેત્ર રેખા થઈ આમ. તો અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે. એટલે આ દક્ષિણ દિશા જે છે એના તરફ ચુંબકીય ક્ષેત્ર હોય. આ તમે જ્યાં બેઠા છો ત્યાં એકચ્યુઅલ જે દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એને ધ્યાનમાં લઈ અને તમારી માથા ઉપર તાર છે એમ તમે સમજીને જો ધારણા કરશો, વિઝ્યુલાઇઝ કરશો, ઇમેજ કરશો, તો જ તે તમને એ સમજાશે. તો આમાં પણ સોલ્યુશન ગયા વખતની જેમ જ લખીએ. ઉપરનો જે દાખલો 3 કર્યો એની જેમ જ. અતિ લાંબા અથવા તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. therefore B બરાબર 4π into 10⁻⁻⁷ into I 90 એમ્પિયર divided by 2π into 1.5 મીટર. therefore B, આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે 1.2 into 10⁻⁵ ટેસ્લા. આ તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તારની નીચે આવેલા બિંદુએ. અને આમાં પણ આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે. એટલે ખાસ તો દક્ષિણ દિશામાં આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. એ તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી એને ઓળખી શકો. થેન્ક યુ વેરી મચ.